નમસ્કાર, જય શ્રી કૃષ્ણ પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો। હું છું મહેશ જાપડિયા, ભવ એગ્રી માર્કેટિંગ માંથી। અને મિત્રો આજે તમારા ડેરી ફાર્મ ને અમે પ્રોટેક્ટ કરીએ છીએ એમ પણ કહી શકાય કે આજે લાખો પશુપાલક મિત્રો અમારી સાથે જોડાઈને અમારી જે પ્રોડક્ટ વાપરીને ખૂબ સારામાં સારા રિઝલ્ટ લીધેલા છે। અમે તમારા ડેરી ફાર્મ ને પ્રોટેક્ટ કરીએ છીએ। અમારી જે પ્રોડક્ટ છે તમારા ડેરી ફાર્મમાં આવતી જે બીમારીઓ છે અથવા તો તમારા ડેરી ફાર્મમાં આવતી જે પ્રોબ્લેમ છે એ દરેક પ્રોબ્લેમના સોલ્યુશન માટે અમે અમારી જે પ્રોડક્ટ છે એ પ્રોવાઈડ કરીએ છીએ, જેનાથી આપણે કહેવાય ને કે પાણી આવ્યા પહેલા જ આપણે પાર બાંધી દઈએ છીએ। તો આપણી પણ પ્રોડક્ટના એવા જ રિઝલ્ટ તમને જોવા મળશે કે કોઈ પણ બીમારી ન આવે એ પહેલા તમે શું કરી શકશો જેથી કરીને તમારું ડેરી ફાર્મ છે પ્રોટેક્ટ રહેશે। તમારા ડેરી ફાર્મની અંદર કોઈ સમસ્યા ઊભી જ નહીં થાય। જો સમસ્યા નહીં આવે તો તમારું ડેરી ફાર્મ સફળતાપૂર્વક તમે સારામાં સારા રિઝલ્ટ, દૂધ ઉત્પાદનની વાત હોય, હેલ્થની વાત હોય, તો અહીંયા તમને અલગ અલગ આપણા આજે તમને જણાવીશ તો આપણી પહેલી જ પ્રોડક્ટ છે મસ્ટીસ પાવડર। આજે મસ્ટીસ પાવડર જે એવી પ્રોડક્ટ છે જે આયુર્વેદિક ફોર્મ્યુલા સાથે બનાવેલી આ વાસળની બીમારી માટેની આ બેસ્ટ પ્રોડક્ટ છે પશુપાલક મિત્રો। તમારું પશુ જ્યારે ગાભણ અવસ્થાની અંદર હોય એટલે કે એને જ્યારે 8મો મહિનો કે 9મો મહિનો બેઠો હોય ત્યારે તમને એવું લાગતું હોય કે ગયા વેતરની અંદર આંસળમાં કોઈ પણ કારણોસર દૂધ છે એ ઓછું થઈ ગયું છે, બેક્ટેરિયા થઈ જવાના કારણે ઘણીવાર તો ચાલુ વેતરની અંદર તમારા પશુની અંદર મસ્ટાઇટિસ થઈ ગયો છે, ઘણી બધી સારવાર કરાવી નાખી છે, પછી દૂધ ઉત્પાદન છે ઘટી ગયું છે, તો આગલા વેતરની અંદર ઈ આંસળમાં જે બેક્ટેરિયા લાગ્યા હતા જે ચાલુ વેતરની અંદર એમાંથી જે દૂધ છે એ ઓછું થઈ ગયું હતું, તો એને રિકવરી કરવા માટે તમે એડવાન્સની અંદર એટલે કે 1 મહિનાની વાર હોય એ પહેલા તમે અમારું આ મસ્ટીસ પાવડર છે એડવાન્સની અંદર ગાભણ અવસ્થાની અંદર આપશો તો આ આંસળ છે એકદમ નોર્મલી ખુલી જશે। અને બીજા નંબરમાં કે આંસળ ખુલી જશે તો તમે આગલા વેતનની અંદર એ આંસળ માંથી દૂધ ઉત્પાદન લઈ શકશો। ત્યાર પછી શરૂઆતનો સ્ટેજ હોય કે પશુને લાલ દૂધ આવતું હોય, દૂધની અંદર ફોદા આવતા હોય, દૂધ ખરાબ આવતું હોય, આવ કઠણ પાણા જેવું થઈ ગયું હોય, તો તમે તમારા ડેરી ફાર્મની અંદર આ મસ્ટીસ પાવડર છે પડીકું રાખી મૂકો, જેથી કરીને તમને એવું લાગે કે મસ્ટાઇટિસ જેવી કોઈ પણ સમસ્યા થઈ છે તો તાત્કાલિક ધોરણે તમે મસ્ટીસ પાવડર વાપરી શકો અને સારામાં સારું રિઝલ્ટ છે લઈ શકો। તો આપણા ડેરી ફાર્મની અંદર આવતી જે સમસ્યા છે મસ્ટાઇટિસ, હરાળવું, આવનો સોજો, એના માટે તમે આ પાવડર છે યુઝ કરીને સારામાં સારા રિઝલ્ટ લઈ શકશો। તો અહીંયા પહેલી વાત આપણી પહેલી પ્રોડક્ટ મસ્ટીસ જે ડેરી ફાર્મને પ્રોટેક્ટ કરે છે આ વાસળની બીમારી માટે। ચાલો તો હવે અમારી બીજી પ્રોડક્ટ વિશે પણ તમને જાણકારી આપી દઈશ। તમે અહીં જોઈ શકો છો અહીંયા આપણી જે એક પ્રોડક્ટ છે ચાલુ છે એના વિશે તમને જણાવીશ કે આપણી જે પ્રોડક્ટ ચાલુ છે એ તમને જણાવી દઈશ કે અહીંયા ડેરી ફાર્મ ભરતભાઈ ઘણા ટાઈમથી ચલાવે છે અને એમની પાસે જે ગાય મિલ્કિંગ છે એ બધી હાઈ મિલ્કિંગ વાળી છે, એક એક ગાયને 12 થી 13 લીટર વાળી ગાવું છે બધી। અને અહીંયા જે આપણી જે બીજી પ્રોડક્ટ વાપરે છે તો ભાઈ ડેરી ફાર્મની અંદર સૌથી મોટી સમસ્યા શું હોય તો કે મિલ્ક પ્રોડક્શન। જો આપણી પાસે દૂધ ઉત્પાદન વાળી ગાયું છે અને એને કઈક કારણોસર કોઈક પોષક તત્વ ન આપવાના કારણે આપણું પશુને દૂધ છે એ અટવાઈ ગયું છે અથવા દૂધ નથી વધતું, તો એના માટે ખાસ મિત્રો અમારી આ પ્રોડક્ટ છે મિલ્કોગેન પ્રોડક્ટ તમે જોઈ શકો છો। આ જૂની પેલા આપણે જે ડોલનું પેકિંગ હતું એ ડોલનું પેકિંગ છે, અહીંયા જુઓ તમે આપણા પશુની અંદર સારામાં સારું મિલ્ક પ્રોડક્શન લેવા માટે આપણી આ પ્રોડક્ટ છે મિલ્કોગેન। તમે જોઈ શકો છો અલગ અલગ ખૂણે આપણે અલગ અલગ પ્રોડક્ટ એટલે મૂકી છે તમારા ડેરી ફાર્મને આપણી જે પ્રોડક્ટ છે રિઝલ્ટ આપવાની છે। તો અહીંયા તમે જોઈ શકો છો આપણી જે મિલ્કોગેન પ્રોડક્ટ છે, મિલ્કોગેન પ્રોડક્ટ એક એવી પ્રોડક્ટ છે જે ઓર્ગોનિક છે અને સાથે સાથે પશુપાલક મિત્રો તમારા પશુને મિલ્કોગેન જે ફ્રેશ કાવિંગ થયેલું છે, જે વિહાજણ થયેલું છે, એ સમયગાળા દરમિયાન આપણા પશુની અંદર જોવા મળતી જે કેલ્શિયમ, ફોસ્ફરસ જે વિટામિન્સ ઘટે છે એને પૂરા પાડે છે। જો મિલ્કોગેન તમે તમારા પશુને ડેઈલી 50 ગ્રામ એક ટાઈમ પણ આપશો તો તમને દૂધની અંદર છે સારામાં સારું રિઝલ્ટ મળશે। દૂધની અંદર 1 લીટર થી 2 લીટરનો વધારો જોવા મળે છે, સાથે સાથે પશુપાલક મિત્રો ફેટની અંદર તમને ખૂબ સારામાં સારો રિઝલ્ટ મળે છે। મિલ્કોગેન ની અંદર રહેલા જે પોષક તત્વો છે એની અંદર કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામિન્સ એડ કરેલા છે જે એના બોડીની અંદર ખરેખર જરૂરિયાત વાળા મિનરલ છે। જો એ મિનરલ્સ તમે તમારા પશુને આપો છો તો વિહાણ પછી જે રોગ જે જોવા મળે છે, વિહાણ પછી ખાસ કરીને આપણા પશુની અંદર જોવા મળતી કેલ્શિયમની ખામી, વિહાણ પછી આપણા પશુની અંદર જોવા મળતી ફોસ્ફરસની ખામી, ઘણીવાર તો વિહાણા પછી પશુને ગુલાબી લાલ દૂધ આવે છે, એ શેના કારણે આવે છે પશુપાલક મિત્રો કે એના શરીરની અંદર કંઈક ને કંઈક ફોસ્ફરસ ઘટે છે। વિહાણા પછી ખાસ કરીને આપણી દેશી ઓલાદની અંદર જોવા મળતી સમસ્યા કિટોસિસ
અને મિલ્ક ફીવર, આ બંને છે રોગ છે એ ફોસ્ફરસ અને કેલ્શિયમની ખામીના લીધે થતા હોય છે. તો એ ન થવા દેવું હોય તો તમે વિહાણા પછી ખાસ કરીને મિલ્કોગેન પ્રોડક્ટ યુઝ કરો, જે તમારા ડેરી ફાર્મની અંદર તમને દૂધ અને ફેટની સમસ્યાને ઝડપથી દૂર કરે છે. આજે આપણે ઘણી બધી મહેનત કરતા હોઈએ કે ભાઈ આપણો ડેરી ફાર્મ સારું હાલે, એમાંથી સારું દૂધ ઉત્પાદન આપણે લઈ શકીએ. તો એના માટે ખાસ મિત્રો અમારી જે પ્રોડક્ટ છે મિલ્કોગેન, એ તમે એની અંદર યુઝ કરો, તમને ખૂબ સારા એવા રિઝલ્ટ પશુપાલક મિત્રો મળવાના છે. મિલ્કોગેન તમે વાપરશો એના આખા મેટાબોલિઝમ સિસ્ટમ ઉપર કામ કરે છે. એની પાચન ક્રિયા છે એ પશુપાલક મિત્રો સુધારી દે છે, અને પાચન ક્રિયા સારી હશે તો તમે પશુ પાસેથી દૂધ ઉત્પાદન સારું લઈ શકશો. તો ચાલો હવે તમને બીજી આપણી જે પ્રોડક્ટ છે એના વિશે પણ તમને સંપૂર્ણ માહિતી આપી દઉં. તો અહીંયા તમે જોઈ શકો છો આપણી બેસ્ટમાં બેસ્ટ પ્રોડક્ટ જે મલ્ટીવિટામિન તરીકે ભવ્યમીન એચ પડી છે. અહીંયા આખા ડેરી ફાર્મની અંદર તમને જે પ્રોટેક્ટ આપવાની છે. હવે આ પ્રોડક્ટના જે તમને ફાયદાઓ છે એ પણ જણાવી દઈશ, અને આ પ્રોડક્ટથી તમારા ડેરી ફાર્મની અંદર તમને સારામાં સારા રિઝલ્ટ છે એ પશુપાલક મિત્રો મળવાના છે. ભવ્યમીન એચ જે મલ્ટીવિટામિન છે, જે પશુ છે એના આખા દિવસ દરમિયાન છે એ 4 મિલી આજુબાજુ એના બોડીની અંદરથી જ એને વિટામિન AD3 મળતું હોય છે. પરંતુ જો બહારથી એને મલ્ટીવિટામિન આપવામાં આવે, ખાસ કરીને જે ડેરી ફાર્મર જે HF ગાય રાખે છે એમના માટે આ પ્રોડક્ટ છે એ ખૂબ જ ફાયદાકારક થવાની છે. કેમ કે મોસ્ટ ઓફલી આપણા HF ગાયની અંદર લંગડાપણું તમને જોવા મળતું હોય છે, એની જે ખરીયોનો ભાગ છે એકદમ પોસો પડી જતો હોય છે, એનું જે બોડીનું જે રૂવાડી છે તમને ઘણીવાર ખરબચડી જોવા મળતી હોય છે. તો ખાસ કરીને આવના ડેવલપમેન્ટ માટે, આવના વિકાસ માટે, વજન અને ગ્રોથ વધારવા માટે તો ખાસ મિત્રો ભવ્યમીન એચ પ્રોડક્ટ છે, જે તમારા પશુને છેલ્લા મહિનાની અંદર, એટલે કે તમારા પશુને જ્યારે પહેલા જ વેતનની તમારી વાછડી પાડી ગાભણ હોય અને 7મો 8મો મહિનો બેસી જાય ત્યારથી તમારે ભવ્યમીન એચ અને આપણું જે મિનરલ મિક્સચર છે, જે ભવ્યમીન સુપર છે, એ બંને પ્રોડક્ટ સાથે આપવાથી તમે અમારા ઘણા બધા રિઝલ્ટ જોતા હશો. તો આ બંને પ્રોડક્ટ સાથે આપવાથી આ વડાનો વિકાસ સારો થાય છે. HF ગાયની અંદર તમે મલ્ટીવિટામિન 10-10 ml સવાર સાંજ આપો છો તો તમારા પશુની અંદર છે એ ગરમી નહીં લાગે. ખાસ કરીને ઉનાળામાં જો તમે આ પ્રોડક્ટ યુઝ કરવા માંગતા હોય તો તમારા પશુને સ્ટ્રેસ નહીં લાગે, ગરમી નહીં લાગે, અને પશુનું દૂધ ઉત્પાદન છે જાળવી રાખશે. તો ખાસ અમારી આ બેસ્ટ પ્રોડક્ટ છે ભવ્યમીન એચ, જે ડેરી ફાર્મને પ્રોટેક્ટ કરે છે આવડાના વિકાસ માટે, મસ્ટાઇટિસ ન થવા દેવા માટે, અને ખાસ કરીને ગ્રોથ અને વજન વધારવામાં પણ આ પ્રોડક્ટ ખૂબ ઉપયોગી છે. એના ખરીઓને મજબૂત કરે છે, એના બોડી ઉપર, આખા બોડી ઉપર કામ કરશે. તો આ છે અમારી બેસ્ટમાં બેસ્ટ પ્રોડક્ટ ભવ્યમીન એચ. તો અહીંયા તમે જોઈ શકો છો અમારા સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડની અંદર અમારી જે દેશી નસલ છે અહીંયા તમને જોવા મળી રહી છે. અને ખાસ કરીને હવે અમારી જે બીજી પ્રોડક્ટ છે, જે ડેરી ફાર્મની અંદર 365 દિવસ તમે A to Z પશુને આપી શકશો. A to Z મીન્સ કે તમે તમારી જે 2 મહિનાની પાડી હોય કે વાછડી હોય ત્યારથી લઈને તમે છેલ્લા મહિના સુધી ગાભણ અવસ્થાની અંદર અમારી પ્રોડક્ટ છે યુઝ કરી શકશો. જો કે આ ભેંસ છે ભડકણી છે, મને જોઈને ભડક્યા છે. તો ખાસ કરીને અમારી આ બેસ્ટ પ્રોડક્ટ છે ભવ્યમીન સુપર, જે આજે લાખો પશુપાલક મિત્રોએ ની સાથે સાથે હજારો પશુપાલક મિત્રોએ આ પ્રોડક્ટને પણ અપનાવી છે. જે રીતના પશુપાલક મિત્રો તમે મિલ્કોગેનને યુઝ કર્યું ને એવું જ ભવ્યમીન સુપરનું કામકાજ છે. અને મિનરલ મિક્સચર છે એટલે A to Z પશુને તમે મિનરલ મિક્સચર આપી શકશો. મિનરલ મિક્સચર છે તમારા ડેરી ફાર્મને કઈ રીતના પ્રોટેક્ટ કરશે, શું ફાયદાઓ આપશે? તો મિનરલ મિક્સચર એક એવી પ્રોડક્ટ છે જે તમે ઓલ ઇન વન તરીકે યુઝ કરી શકશો. મિનરલ મિક્સચર થી ડેરી ફાર્મની અંદર જોવા મળતી સૌથી મોટી સમસ્યા કઈ? તો કે ભાઈ પશુ ગાભણ નથી થતું, પશુ સમયસર ગરમીમાં નથી આવતું. ઘણીવાર ડોક્ટર કહેતા હોય છે કે ભાઈ કોથળીનો વિકાસ જ બરોબર નથી, આપણી 2.5-3 વર્ષની પાડી થઈ ગઈ પછી આપણે એને ગરમીમાં લાવવા માટે જે મહેનત કરતા હોઈએ છીએ એમાં કંઈક ને કંઈક વિટામિન્સ ઘટતા હોય છે. તો ભવ્યમીન સુપર છે તમારા પહેલા વેતનની જે પાડી વાછડી જે 2.5-3 વર્ષની હોય એના કોથળીનો વિકાસ સંપૂર્ણપણે કરી દે છે. પરંતુ હા પશુપાલક મિત્રો, આ પ્રોડક્ટ છે 1-2 કિલોમાં તમને રિઝલ્ટ નહીં મળે. જો તમારી પાડી વાછડીની ઉંમર થઈ ગઈ છે અને એને ગરમીમાં લાવવી છે તો તમારે ઓછામાં ઓછું એને 5 કિલો, ઓછામાં ઓછું એને 5 કિલો ખવડાવવું પડશે. સાથે સાથે થોડું થોડું દાણ તમે આપો, ડીવર્મિંગ પ્રોપરલી કરાવેલું હશે તો તમને આ પ્રોડક્ટ છે તમારા ડેરી ફાર્મની અંદર જે પશુ રિપીટ થાય છે, પશુ ઉઠલા મારે છે, જે પશુ ગાભણ નથી થતું, એની અંદર અમારી આ જે ભવ્યમીન સુપર પ્રોડક્ટ છે એ તમને ખૂબ જ ફાયદાકારક અને હેલ્પપ્રૂફ થવાની છે. તમારી જે 2 મહિના 3 મહિનાની પાડીને તમારે પ્રોપરલી વિકાસ કરવો છે તો તમારે એને 1-1 ચમચી સવાર સાંજ, 2 મહિનાની પાડી જો ખાતા શીખી ગઈ હોય ને તો તમે આ પ્રોડક્ટ છે ભવ્યમીન સુપર એ તમે 1-1 ચમચી સવાર સાંજ ચાલુ કરશો તો એનો સમયસર ગ્રોથ અને વજન વધશે.
ઘણીવાર તમે પશુપાલક મિત્રો જાણતા હોય કે આપણા ડેરી ફાર્મ ની અંદર અમુક વાછડી પાડી એવડી હોય કે 5 વર્ષ થઈ ગયું હોય તો એ ગરમીમાં ન આવતી હોય. તો એનું કારણ કે એને પહેલેથી એના શરીરની અંદર પહેલા એનું શરીર સારું થાય, પછી એના કોથળીનો વિકાસ થતો હોય છે. જો ભવિયામીન સુપર એને આપવામાં આવે શરૂઆતથી જ, તો એ તમારી પાડી વાછડી 2.5 વર્ષની થાય એટલે એ કમ્પ્લીટલી ગાભણ 18 મહિનાની થશે એટલે ગાભણ થઈ 2.5 વર્ષે વિહાઈ પણ જશે. અને પાડી હશે ને તો એ 3.5 વર્ષે વિહાઈ પણ જશે. પણ પ્રોપરલી એને પહેલેથી ડાઈટ ઉપર તમારે ધ્યાન રાખવું પડે. તો અહીંયા આપણી દરેક પ્રોડક્ટ છે મિત્રો તમને ખૂબ જ ફાયદાકારક થવાની છે. આખા ડેરી ફાર્મ ની અંદર તમને 4 ખૂણાની અંદર અમારી દરેક પ્રોડક્ટ મૂકીને તમને એક એક્ઝામ્પલ આપ્યું છે કે આજે તમે અમારી પ્રોડક્ટ વાપરીને જે રોગ છે અથવા તો કોઈ પણ બીમારી છે ન આવે એના માટે અગાઉથી તમે વાઇડ કરશો. દાખલા તરીકે રિપીટની સમસ્યા છે તો ભવિયામીન સુપર સોલ્વ કરી દેશે. આ વડાણના વિકાસ અને મસ્ટાઇટિસ ન આવે એના માટે તમે મલ્ટીવિટામિન યુઝ કરી શકશો. દૂધ અને ફેટની સમસ્યા છે તો તમે મિલ્કોગેન યુઝ કરી શકશો. આંસળની કોઈ પણ જાતની બીમારી થઈ ગઈ છે અથવા તો થાય નહીં એના માટે તમે મસ્ટિચ પાવડર યુઝ કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો ભરતભાઈ આપણી 10 કિલોની ડોલ છે રેગ્યુલર વાપરે જ છે. જુઓ તમે મસ્ટિચ પણ છે અને આ બે પ્રોડક્ટ અમારી યુઝ કરે જ છે અને એ ખાંડ ભેગું જ નાખી દે છે. તો આ ડેરી ફાર્મ ની અંદર સારામાં સારું ભરતભાઈ અત્યારે મિલ્ક પ્રોડક્શન લઈ છે. તો આઈ હોપ મિત્રો આ વિડીયોની અંદર તમને ખૂબ જ મજા આવી છે. તો અમારી આ પ્રોડક્ટ છે ઓનલાઈન તમે તમારા નજીકના સેન્ટર સુધી મિત્રો આખા ગુજરાતની અંદર પશુપાલક મિત્રો આખા ગુજરાતની અંદર ફ્રી કુરિયર સાથે અમે તમને પહોંચાડી દઈએ છીએ. અમે તમારી પાસેથી 1 રૂપિયો પણ લેતા નથી. સાથે સાથે પશુપાલક મિત્રો તમારું હિત જોઈને અમે તમને સમયસર ઓફરનો લાભ પણ આપતા હોઈએ છીએ. ઘણીવાર માનો કે હમણાં તે આપણે હનુમાનજીનો તહેવાર ગયો બરોબર છે, તો હનુમાનજીના તહેવાર ઉપર આપણે 5 કિલો ભવ્યમીની સાથે 100 ml વાળી બોટલ ફ્રી રાખી હતી, 1 કિલોની સાથે ડીવર્મિંગ ફ્રી રાખ્યું હતું. એટલે સમયસર અમે તમને સ્કીમ પણ આપીએ છીએ જેથી કરીને અમારા દરેક પશુપાલક મિત્રો સારી પ્રોડક્ટ, અમારો એક જ હેતુ છે કે ભવ્ય એગ્રી માર્કેટિંગ તમને જે પ્રોડક્ટ આપે છે 100% સારી અને રિઝલ્ટ વાળી આપવા માંગે છે. તો જરૂરથી મિત્રો આ વિડીયો જોયા પછી આ વિડીયોને વધારેમાં વધારે પશુપાલક મિત્રો સુધી શેર કરજો જેથી કરીને વધારેમાં વધારે પશુપાલક મિત્રો આ પ્રોડક્ટ વિશે નોલેજ મેળવી શકે, આ પ્રોડક્ટ વાપરે અને એમના રિઝલ્ટ મળે અને એમના જે આખું ડેરી ફાર્મ છે એમના પશુનું તંદુરસ્તી સુધારી શકે. તો મળીશું એક નવા જ આવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગૌ માતા.